કંપનીના ઓનર અને સીઈઓ ને જેલ પણ થઈ શકે છે ને, જે સળિયા પાછા પહોંચી જશે એવો વિડીયો લઈને આવી ગયો છું। ભારતમાં જેટલી પણ કંપનીઓ છે અને કંપનીઓમાં કામ કરે છે એ લોકોને ઓનર અને સીઈઓએ કંપનીઓએ 7 તારીખ અથવા એની પહેલા સેલેરી આપી દેવી પડે। જો 7 તારીખ પછી જે પણ કંપનીઓ સેલેરી આપતી હોય એ બધી ઇલીગલ અને ગેરકાનૂની કહેવાય। એ કંપનીના ઓનર અને સીઈઓને જેલ પણ થઈ શકે છે અને 7 તારીખ પછી જેટલા દિવસ તમે લેટ કરો છો એ પર ડે પ્રમાણે 50 રૂપીસ પેનલ્ટી સાથે સેલેરી આપવી પડે અને જો અગેન આ વસ્તુ થાય તો એ કંપનીના ઓનર અને સીઈઓને જેલ પણ થઈ શકે છે। એઝ પર વેજીસ ઓફ પેમેન્ટ લો 1936 પ્રમાણે ગેરકાનૂની વસ્તુ છે। એટલે જેટલી પણ કંપની 7 તારીખ પછી સેલેરી આપે છે ને બધી સુધરી જાય, કેમ કે એ લોકોનું લિસ્ટ છે અને બીજી બી નવું લિસ્ટ મારા ફોલોવર જોડે માંગુ છું। જે કંપનીઓમાં 7 તારીખ પછી સેલેરી આવતી હોય મને પર્સનલી ડીએમ કરજો। સાંભળી લેજો, ગવર્મેન્ટ જોડે જો તમારું નામ પહોંચી ગયું ને તો લાગી પડશે, તો સુધરી જાઓ અને 7 તારીખ પહેલા સેલેરી કરવાનું ચાલુ કરી દો।